મિત્રો, આજે 15મી ઓગસ્ટના નિમિત્તે આપણે આવી ગયા છીએ લાખેશ્વર મહાદેવ, લાલપરી તળાવ, રાંદરડા તળાવ જે કહેવાય છે ત્યાં પ્રદ્યુમન પાર્કનો જે એરિયા છે કે મેઇન ગેટ આવે છે જે પ્રદ્યુમન પાર્કનો, ત્યાંથી રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે રસ્તો જાય છે ત્યાંથી આપણે લાખેશ્વર મહાદેવ જઈ શકાય છે. જોઈ શકો છો સામે જે દેખાય છે એ લાલપરી તળાવ છે. તળાવ છે અહીંયા, એમનો મંદિર તરફનો રસ્તો છે. એકદમ ગ્રીનરીની વચ્ચે આવેલો આ રસ્તો છે, કુદરતી વાતાવરણમાં. હવે આપણે મંદિરમાં આવી ગયા છીએ. જોઈ શકો છો મંદિરનો પ્રાંગણ અથવા તો પરિસરનો એરિયા છે. ખૂબ જ મોટી જગ્યા છે. અહીંયા લોકો ક્રિયાકર્મ કરાવવા માટે આવે છે. કોઈ એક્સપાયર થઈ ગયું એમના પાછળની વિધિ હોય કે કોઈ અહીંયા જમણવાર કરવાની પણ સગવડ છે. તો નીચે જે આ જગ્યા દેખાય છે છતની નીચેની જગ્યા, ત્યાં રસોડું પણ ચાલુ હોય છે. આ છે લાખેશ્વર મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ગુરુદત્ત મહારાજ છે. ત્યારબાદ આપણે આ કાળ ભૈરવ અને બટુક ભૈરવની ગુફા છે. જૂનું કહેવાય છે કે આ ગુફા જુનાગઢ નીકળતી, પણ અત્યારે તો રસ્તો બંધ થઈ ગયો છે. ત્યાર પછી થોડાક સ્ટેપ આગળ જઈએ તો ત્યાં પણ એક ગુરુદત્ત મહારાજનું છે અને મા ચામુંડા માતાનું છે મંદિર. અને આ ગ્રીનરી તમે જોઈ શકો છો. જંગલની વચ્ચોવચ આવેલું છે. સામેની બાજુ જે દેખાય છે એ પ્રદ્યુમન પાર્કનું એરિયા આવી જાય છે. મિત્રો, હવે મહાદેવના દર્શન કર્યા પછી આપણે જાશું માછલીને લોટ નાખવા અને કેળીને કરિયાળું પૂરવા માટે. આપણે આવી ગયા છીએ જ્યાં લાલપરી તળાવ આવેલું છે. આ જોઈ શકો છો આપ, ખૂબ જ મોટું તળાવ છે. સામેની બાજુ પણ એકદમ ગાઢ જંગલ આવેલું છે. મિત્રો, તમને લોકોને ખાલી એક જ અપીલ કરવી છે કે તમે જ્યારે અહીંયા મુલાકાત લ્યો ત્યારે પાણીમાં કોઈ વસ્તુ ના પધરાવશો, કેમ કે અહીંયા કેટલાય લોકો આવીને પાણીમાં બધી વસ્તુ પધરાવી જાય છે. પછી એમાં પ્લાસ્ટિક હોય છે કે કોઈ પણ મંદિર આ તે બધું હોય છે. તો આપણે પાણીને સ્વચ્છ રાખીશું એવી બધાને અપીલ છે. મારી ઢીંગલી છે જે કીડીને કરિયાળું પૂરે છે, એમને ખૂબ જ મજા આવી જાય.